હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો આજે વિડીયોમાં પણ ન્યૂ રેસીપી જ બનાવવાની છે અને ન્યૂ રેસીપી શું બનાવવાની છે હાલો હું તમને બતાવું. તો આજે બનાવવાના છે લાપસીના ફાડા. તો લાપસીના ફાડા બનાવવાના છે. તો લાપસીના ફાડા માટે શું વસ્તુની જરૂર પડે છે એ હું તમને બતાવું, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. લાપસીના ફાડા માટે તો પહેલાં આપણે ફાડા લઈ લીધા છે. જો જેટલા આપણે બનાવવાના હોય છે એટલા લેવાના છે. અમારે થોડા બનાવવાના છે એટલે મેં થોડા લીધા છે. પછી આપણે ખાંડ લઈ લીધી છે. એમાં તમે ગોળ પણ એડ કરી શકો છો, પણ બને ત્યાં સુધી ખાંડ વધારે સારી હોય છે. અને બદામ લઈ લીધા છે, દ્રાક્ષ લઈ લીધી છે અને આપણે ઘી લઈ લીધું છે. તો ફાડા બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડતી હોય છે. હવે તમે લોકો કઈ રીતના બનાવતા હોય છો અને તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હોય છે મને નથી ખબર. જો તમને એવું લાગે તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો, તો અમને મજા આવે. સારું, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પહેલાં ફાડાને થોડા ધોઈ નાખશું. ધોઈ નાખીએ તો વધુ સારું કહેવાય. તમારે ના ધોવા હોય તો પણ ચાલે. પછી એમાંથી પાણી લઈ લેવાનું છે. લાપસીના ફાડા. ચાલો તો તમે આગળ બન્યા રહેજો. તો આપણે લાપસીના ફાડા કુકરમાં બનાવવાના છે. તમે તપેલું પણ યુઝ કરી શકો છો, પણ કુકર વધારે સારું રહે, કારણ કે ફાડાને ચડતા વાર લાગે ને જો કાચા રહી જાય તો ખાવાની મજા ના આવે. તો બને ત્યાં સુધી કુકર યુઝ કરો તો વધારે સારું કહેવાય. તમને કઈ રીતના શું અનુકૂળ લાગે છે કમેન્ટ કરીને જણાવજો, તો અમને મજા આવે. અને બતાવજો કે તમે આ રીતના બનાવતા હોય છો ફાડા, કેમ કે હું પહેલી વાર બનાવવા જઈ રહી છું લાપસીના ફાડા. ચલો તો કેવા બને છે લાપસીના ફાડા. ચલો તો હવે કુકરમાં આપણે ઘી એડ કરવાનું છે. ઘી એડ કરી પછી મળીએ આપણે. ચલો તો ફાડા છે એ પ્રમાણે ઘી લેવાનું છે. વધારે ઘી તમારે લેવું હોય તો તમે લઈ શકો છો, પણ મારે ફાડા અહીંયા ઓછા છે એટલે એ પ્રમાણમાં મેં ઘી લીધું છે. તો હવે આપણે એમાં ફાડા એડ કરી દઈશું અને ગેસ એકદમ ધીરો રાખવાનો છે. ચલો તો આપણે બધા ફાડા ફટાફટ પહેલાં એડ કરી દઈએ. તો આપણે ફાડા બધા એડ કરી દીધા છે. હવે એને ધીરે ધીરે ફાડાને મસ્ત ઘીમાં શેકાવા દેવાના છે. ગેસ એકદમ સ્લો રાખવાનો છે. જો તો ઘીની સ્મેલ એ સરસ મજાની આવવા લાગી છે. જો લાપસીના ફાડા. ચાલો તો આપણે પહેલાં થોડી વાર એને શેકાવા દઈએ. તો આપણા ફાડા થોડા મસ્ત મજાને એવા શેકાઈ ગયા છે. હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો પાણી તમારે જોતું હોય એ પ્રમાણમાં જ એડ કરવાનું છે. અને હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે. કુકરને બંધ કર્યા પછી આપણે એમાં સીટી વગાડવાની છે. ચાલો તો કુકરમાં સીટી 3-4 વાગી જવા દઈએ, પછી આપણે મળીએ. હવે આપણે કુકર બંધ કરી દીધું છે. 3-4 સીટી વાગી જવા દઈએ, પછી આપણે કુકરને ખોલીને જોઈ જોઈશું કે કઈ રીતના બન્યા છે. ને પછી આપણે એમાં ખાંડ અને બદામને દ્રાક્ષને એવું એડ કરવાનું છે. તમે જો તમારે પહેલાં એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો, પણ મને એમ કે પાછળથી એડ કરું. ચાલો તો તમે બન્યા રહેજો આગળ. ચલો તો 3-4 સીટી થવા દીધી. હવે આપણે એમને એમ જ ઉકળવા દેવાનું છે. ને હવે આપણે જે બધું એડ કરવાનું બાકી છે પહેલાં એડ કરીશું. તો પહેલાં તો આપણે ખાંડ એડ કરી દઈશું. એમાં તમને જે પ્રમાણમાં મીઠું ભાવે. તો આપણે કુકરમાં 3-4 સીટી થવા દીધી છે. અને હવે આપણે એમાં કાજુ બદામ ખાંડ ને જે બધું લીધું છે બધું એડ કરવાનું છે. તો એમાં સરસ મજાનું બધું એડ કરીને આપણે
રીતના એને મિક્સ કરી દેવાનું છે અને એને બને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે, જેથી ફાડા મસ્ત મજાના ફૂલી જાય ને એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી. તો ચલો તો આપણે એને હવે ગેસ ઉપર જ રહેવા દઈએ, સરસ મજાના ઉકળવા દઈએ, જેથી મજા આવે. ને ખાંડ તમારે જોઈએ એ પ્રમાણમાં તમે લઈને નાખી શકો છો. આપણા લાપસી ફાડા સરસ મજાના થઈ ગયા છે, ચટપટા જો છે ને સરસ મજાના. તો સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું, થોડી વાર એમને એમ રહેવા દઈએ. ચાલો તો આપણે મળીએ હમણાં. તો લાપસી ફાડા સરસ મજાના બની ગયા છે, જુઓ તો સરસ એવા લાપસી ફાડા. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો લાપસી ફાડાનો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે કંઈક નવી રીતના બનાવતા હોય તો એ કહેજો કે આ રીતના બને છે, તો અમને ખબર પડે. અને લાપસી ફાડા તો સરસ બન્યા છે, ખાયા પછી ખબર પડે. ચાલો તો અમારો આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહી છું. જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય.